વલસાડના અગ્રીય ખેડૂત અને સમાજસેવક નલિન પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાને સ્થાને વિકસિત ભારતજી રામજી યોજનાનો અમલ કરાવવાની તૈયારી કરવામાં આવી રહી છે। આ માટે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા સંસદમાં બિલ રજૂ કરવામાં આવ્યો છે। મનરેગાનો મુખ્ય ઉદ્દેશ્ય રોજગારી સર્જનનો હતો, જ્યારે નવી યોજનાનો મુખ્ય હેતુ આવકવર્ધન છે। પછાત અને ગરીબ વર્ગના લોકોના જીવન ધોરણમાં નાણાકીય સુધારો લાવવાનો પ્રયાસ આ યોજનામાં કરવામાં આવ્યો છે। માત્ર જીવન નિર્વાહ નહીં, પરંતુ જીવન સુધારણા તરફ આગળ વધવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે। ગ્રામ્ય વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાની સાથે શ્રમિકો અને નાના ખેડૂતોને સીધો લાભ મળે તેવો ઉદ્દેશ્ય છે। શ્રમિકોમાં કૌશલ્યવર્ધન અને નાના ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહન આપવામાં આવશે। ખેતરમાં વધુ ઉત્પાદન અને વધુ નફો મળે તે દિશામાં આ યોજના મહત્વપૂર્ણ સાબિત થશે। વિકસિત ભારતજી રામજી યોજના થકી ગરીબોના જીવનમાં વાસ્તવિક પરિવર્તન લાવવાનો પ્રયાસ હોવાનું નલિન પટેલે જણાવ્યું હતું। હું નલિન પટેલ વલસાડ તાલુકામાંથી સામાજિક કાર્યકર તરીકે બોલું છું। અત્યારે જ વિકસિત ભારત જી રામજી યોજનાની કંઈ જાહેરાત થઈ છે અને ખાસ કરીને મનરેગા યોજના બંધ થઈ એવું એક વાતાવરણ સર્જાયું છે, પરંતુ મનરેગા યોજનાનો ઉદ્દેશ હતો રોજગારી સર્જનનો, એમ્પ્લોયમેન્ટ જનરેશનનો। અને અત્યારે વિકસિત ભારતમાં ગ્રામીણ વિકાસ માટે વિકસિત ભારત જી રામજી જે યોજના શરૂ કરી છે એનો ઉદ્દેશ છે આવક વૃદ્ધિનો। તો બંનેમાં ઉદ્દેશમાં ફેર છે અને એટલું જ કે વિકસિત ભારત જી રામજી યોજના હેઠળ રોજગારી જે 100 દિવસોને બદલે 125 દિવસ કુટુંબને મળશે। અને એટલું જ કે ગામડામાં અત્યારે જે સ્કિલ ડેવલપમેન્ટ થાય એવા કાર્યક્રમો રાખશે કે જેથી લોકોનું જીવન ધોરણ ઊંચું આવે। એટલું જ તે ખેતી જે પરંપરાગત રીતે થાય છે એને બદલે આધુનિક રીતે ખેતી થાય, ડ્રોનનો ખેતીમાં ઉપયોગ થાય, ટેકનોલોજીનો ખેતીમાં ઉપયોગ થાય અને એ માટે યુવાનોને તાલીમ અને એમની જે સ્કિલ વધે એવા પણ કાર્યક્રમ આવી રહ્યા છે અને એમાં પણ બજેટની જોગવાઈ કરી છે। એટલે આ જે યોજના છે એ યોજના દ્વારા જ્યારે ભારત વિકસિત બને ત્યારે લોકોનું જીવન ધોરણ ઊંચું આવવું જોઈએ, ગ્રામીણ લોકોનું પણ જીવન ધોરણ ઊંચું આવવું જોઈએ અને ગ્રામીણ લોકોનું જીવન ધોરણ આવવા માટે વિકસિત ભારત જી રામજી યોજના બનાવવામાં આવી છે। અને હું એવી આશા રાખું છું આ યોજના એક ખૂબ જ મહત્વાકાંક્ષી યોજના છે અને આ યોજનાથી આપણે વિકસિત ભારત બનાવી શકીએ એમ છીએ। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, વલસાડ।